સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ હવે સોમાભાઈ પટેલનું પત્તું કાપી શકે છે અને ચોટીલાના ધારાસભ્ય ઋત્વિજ મકવાણાને ઉમેદવાર બનાવી શકે છે। મહત્વનું છે કે આ સીટ માટે સોમા પટેલના નામની અગાઉ ચર્ચા ચાલતી હતી, જો કે કોંગ્રેસના નેતાઓના દિલ્હીમાં ધામા વધતા આ સીટ પર હવે ઉમેદવાર બદલાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। સુરેન્દ્રનગર બેઠક પર સોમા પટેલનું પત્તું કપાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। આપણે જણાવી દઈએ કે અત્યાર સુધી સોમાભાઈ પટેલના નામ ઉપર ચર્ચા ચાલતી હતી, પરંતુ હવે તેમનું પત્તું કપાય તેવી શક્યતાઓ છે। ત્યારે જોડાઈએ અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ સાથે। મોહિત, સોમા પટેલના નામની ચર્ચા હતી, પરંતુ હવે અંતિમ ઘડીએ ઋત્વિજ મકવાણાનું નામ સામે આવી રહ્યું છે। આ તમામ જે સમીકરણો છે, જે ગતિવિધિ ચાલી રહી છે, કયા સમીકરણો તેના માટે જવાબદાર લાગી રહ્યા છે? દીપાલી, શરૂઆતથી જ જ્યારથી લોકસભાની ચૂંટણીનું એલાન થયું ત્યારથી સુરેન્દ્રનગર બેઠક પર સોમા પટેલનું નામ પ્રબળ દાવેદાર તરીકે ચર્ચામાં રહ્યું હતું અને લગભગ આ નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું હતું। પરંતુ જે રીતે કોંગ્રેસમાં છેલ્લી ઘડીએ સમીકરણો બદલાતા હોય છે, એ જ રીતે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર પણ સમીકરણો અત્યારે બદલતા જોવા મળી રહ્યા છે। કોંગ્રેસ છે તે સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે સોમા પટેલને ટિકિટ નહીં આપી અને તેના બદલે ચોટીલાના ધારાસભ્ય ઋત્વિજ મકવાણાને મેદાને ઉતારે તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ને આ જ વાતને લઈને જે સુરેન્દ્રનગર જિલ્લાના જે 3 ધારાસભ્યો છે તેમના દિલ્હીમાં ધામા છે અને ત્યાં તેઓ જે રાષ્ટ્રીય નેતૃત્વ છે તેની સમક્ષ પોતાની રજૂઆત કરવા માટે ત્યાં પોતાની વાત રાખવા માટે પહોંચ્યા છે। હવે મોવડી મંડળ આ અંગે શું નિર્ણય લે છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે। જી ચોક્કસ મોહિત, આભાર માહિતી આપવા બદલ। તો હવે જોવાનું રહેશે કે આખરે કોંગ્રેસ મોવડી મંડળ આ સમગ્ર મામલે શું નિર્ણય લે છે, કારણ કે ત્યારે 3 ધારાસભ્યોનું ધાડું અત્યારે દિલ્હી ખાતે પહોંચેલું છે।